સેફ્ટી ઓફિસર જામનગર મહાનગરપાલિકા જામનગરના શ્રી વિરલભાઈ બદરા દ્વારા રણજીત સાગર રોડ ઉપર ગ્રીન સિટીની બાજુમાં પાપા લુઈસ નામની એક પેઢીમાં બપોરે લંચ માટે આવતા તેઓને લંચના સ્ટાર્ટરમાં ચણાના શાકમાં વાળ જોવા મળેલ અને જે બટેટાની ચિપ્સ લેવામાં આવેલ એમાં મંકોડાનું માથું હોય એવું જણાવેલ, જે અનુસંધાને ફૂડ શાખાને ફરિયાદ મળતા અત્રે ફૂડ શાખા દ્વારા તાત્કાલિક ધોરણે આ ફ્રેન્ચાઇઝીસમાં તપાસ અર્થે આવેલ છીએ. તપાસ ચાલુ છે અને જે કોઈ કાયદા મુજબની કાર્યવાહી કરવાની થતી છે એ કરવામાં આવશે. નમસ્કાર, મારું નામ વિરલ બદરા છે. હું આજે આવી જાણીતી પાપા લુઈસ પિઝામાં આજે બપોરે જમવા આવેલો હતો. જમવા આવ્યો ત્યારે અમે પહેલાં પેમેન્ટ એ ભાઈએ કસ્ટમર અમારું પેમેન્ટ લઈ લીધું. પેમેન્ટ લઈ અને અમને કીધું કે તમે બેસી જાઓ ને તમારે જે ખાવું હોય એ લઈ લ્યો ડીશમાંથી. તો અમે પહેલાં શાક લીધું. શાકમાં અમને વાળ આવેલો હતો તો અમે એના ત્યાં વાત કરી અને તેને વાત કરી અને એ ભાઈએ ચમચો લઈ અને ડસ્ટબિનમાં ને ચમચો ધોઈને રાખી દીધો. પછી અમને બીજી વેરાયટી અમે ખાધી તો એ લોકો અમને ચિપ્સ ફ્રાય દઈ ગયા જે બટેકા જેવી હોય અને એમાંથી અમને અડધો મરેલો મકોડો જીવાત જોવા મળી અથવા મકોડો જોવા મળ્યો. એટલે અમે ઓનર સાથે પણ વાત કરી અને એને અમને એમ કીધેલું કે તમને પૈસા રિફંડ અમે આપી દઈએ છીએ અને તમારે જે ખાવું હોય એ તમે ત્યાં ખાઈ લ્યો. અને અમે પછી ફરિયાદ કરેલી છે ફૂડ વિભાગમાં.